નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળે મિલકત વેરાની માફી માટે કરેલી અપીલને નામદાર કોર્ટે ફગાવી. પાલનપુરમાં 8 મિલકતોનું ₹24.75 લાખ બાકી રહેણું વસૂલ કરવા પાલિકાએ વ્યક્ત કરી નિયમ. ડીસા તાલુકા પોલીસે ભોયણ ગામે ચાલતા જુગાર ઢામનો કર્યો પર્દાફાશ. 63,000ના મુદ્દામાલ સાથે 9 જુગારે આવ્યા પોલીસ સકંજામાં. પાલનપુરના માનસરોવર રોડ ઉપર જાહેરમાં વેચાતા વિદેશી દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકી. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. બનાસકાંઠામાં જિલ્લા નાગરિક પુરવઠા સમિતિના સભ્ય તરીકે સાંસદ હરિભાઈ ચૌધરીની નિયુક્તિ. કલેક્ટરના પ્રમુખ સ્થાને આ કમિટીની રચના કરવામાં આવે છે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળની વિવિધ જગ્યાઓ પર 8 મિલકતો આવેલી છે. જો કે આ મિલકતોનો કરવેરો પાલિકામાં ભરપાઈ થતો નથી. ત્યારે પાલનપુર પાલિકાએ અગાઉ આ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ દરેક વખતે ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળે નામદાર કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા, જેને લઈ પાલિકાને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. પાલનપુરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળની 8 મિલકતોનો વેરો સને 1996-97 થી ભરવામાં આવ્યો નથી, જેને લઈ વેરાની રકમ 24,75,000 પહોંચી જવા પામી છે. જેને લઈ પાલિકાએ વેરા વસૂલાત માટે અવારનવાર મિલકત વેરો ભરવા નોટિસો ફટકારી હતી, જેને લઈને જિલ્લા કેળવણી મંડળે મિલકત વેરો માફ કરવા માટે નામદાર કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે જિલ્લા કેળવણી મંડળની અપીલ આજે નામદાર હાઈકોર્ટે નામંજૂર કરી પાલિકાના પક્ષમાં ચુકાદો આપ્યો છે. જ્યારે શિક્ષણ વેરા, ઘર વેરા સહિત અન્ય વેરાની રકમ 24 લાખ આજે નામદાર કોર્ટે પાલિકા તરફથી ચુકાદો આપ્યો હોય, જેને લઈ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે અમને જિલ્લા કેળવણી મંડળનું બાકી રહેણું વસૂલ કરવાની લીલી ઝંડી મળી ગઈ છે, ત્યારે આગામી ટૂંક સમયમાં આ મિલકતો સામે કાર્યવાહી હાથ ધરીશું. પાલનપુર નગરપાલિકા દ્વારા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળને તેમની જુદી જુદી 8 મિલકતો માટે ₹24,75,000ના બાકી વેરાના બિલોની વારંવાર બજવણી કરવા છતાં તેઓએ નહીં ભરેલ અને આ માટે તેઓએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ તથા હાઈકોર્ટનો આશરો લીધો. અને હાઈકોર્ટમાં આજ રોજ નગરપાલિકાના અમારા વકીલ શ્રી મેહુલભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમની આ અપીલ નામદાર હાઈકોર્ટે ડિસમિસ કરી દીધી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં હોર્ડિંગ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટ એક નગરસેવિકાના પતિને આપવામાં આવ્યો હતો. જે કોન્ટ્રાક્ટ થકી નગરપાલિકાને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની જાહેર હિતની અરજી જિલ્લા કલેક્ટર સમક્ષ થઈ હતી, જેના અનુસંધાને ગત મોડી સાંજે જિલ્લા કલેક્ટરે પાલિકાના તત્કાલીન પ્રમુખ હર્ષાબેન મહેશ્વરી સહિત એક મહિલા નગરસેવિકાને સભ્યપદેથી કેમ દૂર ન કરવા તે માટે કારણદર્શક નોટિસ ફટકારતા પાલિકા વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો. જનરલ બોર્ડના ઠરાવમાં એક નગરપાલિકાની પ્રિમાઇસીસમાં જૂનો હોલ હતો, જે છેલ્લા 20 વર્ષથી એનું રિપેરિંગ થયું નથી. એટલે એક 3 ઓફરો મળતા અમુક પાર્ટીએ કહ્યું કે જો અમને વિનામૂલ્યે જાહેરાતના હોર્ડિંગ લગાવવા દેવામાં આવશે તો અમે આ હોલ રિપેરિંગ કરાવી આપીશું. તે પૈકીના સૌથી ઓછો સમયગાળો જેણે લખ્યો હતો એના માટે 3,000 થી 3,500 ચોરસ ફૂટના હોર્ડિંગ્સ વિનામૂલ્યે લગાવવાનો જનરલ બોર્ડે ઠરાવ કર્યો. એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવેલી, પરંતુ આ જનરલ બોર્ડના ઠરાવ બાબતે વિવાદ અરજી થતાં મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા ઠરાવ રદ થતાં નગરપાલિકા દ્વારા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવેલ છે અને એનું હોલનું રિપેરિંગ પણ એજન્સીએ કરેલ છે. એટલે હાલ આ કાર્યવાહી સ્થગિત છે. શું નોટિસ ફટકારવામાં આવી છે? એમાં શું નોટિસ? એટલે સદર હોર્ડિંગ બાબતે એવા પણ આક્ષેપો થયા છે કે હોર્ડિંગમાં કોઈ સભ્યનો એમાં સીધો લાભ હતો. હવે એના આધાર પુરાવા મેળવીને નગરપાલિકા એનો જવાબ કરશે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ હર્ષાબેન મહેશ્વરીએ ઠરાવ નંબર 202 થી તારીખ 28/3/2013 ના રોજ પાલિકાના તત્કાલીન નગરસેવિકાના પતિ ચંદ્રકાંત રાવળને શહેરમાં હોર્ડિંગ્સ લગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. પરંતુ આ કોન્ટ્રાક્ટ થકી નગરપાલિકાને લાખો રૂપિયાનો ચૂનો લગાડી આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાની એક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી અને તે ઉપરોક્ત કરાર રદ કરવા માંગણી કરી હતી. જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરે સુઓ મોટો દાખલ કરી આ અંગે કરાર કરનાર પાલિકાના તત્કાલીન પ્રમુખ અને જિલ્લા ભાજપના વર્તમાન મંત્રી હર્ષાબેન મહેશ્વરી તથા તત્કાલીન નગરસેવિકાને સભ્યપદેથી ગેરલાયક કેમ ન ઠેરવ્યા તે બાબતની કારણદર્શક નોટિસ ફટકારી આગામી તારીખ 29/7/2013 ના રોજ
બપોરે 1 કલાકે કલેક્ટર કચેરીમાં હાજર રહેવા ફરમાન કરતા ખળભળાટ મચી ગયો છે. ડીસામાં વસતા મૂળ મોદી સમાજ માતા બહુચર પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મોદી સમુદાયના ઈષ્ટદેવી બહુચરાજીના દર્શન કરવા આ સમુદાય છેલ્લા 35 વર્ષથી પદયાત્રા કરી માતાના રથ સાથે બહુચરાજીના ધામે પહોંચે છે, જ્યાં માં બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવે છે. છેલ્લા 35 વર્ષથી ચાલી આવતી આ પરંપરાને આજે પણ ડીસા મૂળ મોદી સમાજના લોકો આગળ ધપાવી રહ્યા છે, જે અંતર્ગત ડીસાના બહુચર મંદિરેથી મોદી સમાજના પગપાળા સંઘે બહુચર જામ થવા વાસ્તે વ્યાસ્તે પ્રસ્થાન કર્યું હતું. આ સંઘમાં 500 થી 700 માઈ ભક્તો જોડાયા છે, જેઓ જય બહુચરના નાદ સાથે બહુચરાજી જેવા કદમ ચલાવી રહ્યા છે. આ સંઘ પૂનમના રોજ બહુચરાજી પહોંચશે, જ્યાં પૂજાપાઠ, આરતી તથા જગતજનની માં બહુચરના દર્શન કરી પરત ડીસા ફરશે. આજે 35 વર્ષનું પ્રયાણ કરી રહ્યો છે. સમાજના દરેક ભાઈ બહેનો આ સંઘને વધાવે છે અને સારી રીતે આ સંઘ છેલ્લા 35 વર્ષથી જે સંઘ ચાલતો હતો તેનામાં આજે લગભગ 350 થી 400 ભાઈઓ બહેનો પગપાળા ચાલી રહ્યા છે. સાથે રથ, માતાજીની ધજા અને એના આશીર્વાદ લઈ અને સૌ ભાઈ બહેનો ચાલે છે. સમાજના નાનામાં નાના વ્યક્તિ સાથ સહકાર મળી રહે છે અને માની કૃપા દરેક ઉપર રહે તેવી શુભકામનાઓ માને વિનંતી કરી છે. ડીસા તાલુકાના ભોયણ ગામેથી દરોડા કાર્યવાહી દરમિયાન પોલીસે 9 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી પોલીસે મોબાઈલ, રોકડ તેમજ 2 મોટરસાયકલ સહિત 63,000 થી વધુનો મુદ્દામાં ઝડપી કાર્યવાહી હાથ ધરેલ છે. આજરોજ ભોયણ ગામની ટીમમાં બાતમી મળેલી કે ત્યાં અમુક લોકો જુગાર રમી રહ્યા હતા. તેના આધારે પોલીસના માણસો સાથે ભોયણ ગામની ટીમમાં ગયેલા. ત્યાં અમને કુલ 9 આરોપીઓ જુગાર રમતા મળી આવેલા. તેમની પાસે 8 મોબાઈલ હતા અને 2 બાઇકો હતી. 6,300 રૂપિયા રોકડા હતા, 9,300 રૂપિયા રોકડા હતા. કુલ 63,300 રૂપિયાનો મુદ્દામાલ સાથે 9 જુગારીઓ મળી આવ્યા છે. તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરેલી છે. બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણી જુગાર એક મોટી બદી તરીકે ફૂલી ફાલી રહી છે અને શ્રાવણ માસમાં બિલાડીના ટોપની જેમ જુગારની ક્લબો ધમધમી ઉઠે છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે આ બદીને ડાબમાં મળેલ બાતમીના આધારે ડીસાથી 5 કિલોમીટર દૂર ભોયણ ગામે એક ખુલ્લા ખેતરમાં રેડ કરી હતી. જોકે પોલીસને જઈ જુગારીઓ ભાગવા લાગતા પોલીસના માણસો પણ તેમની પાછળ ભાગ્યા હતા, જેમાં 9 ઈસમો, 4 મોબાઈલ, રોકડ રકમ, 2 મોટરસાયકલ સાથે જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા. આ મામલે ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર RM ભદોરિયાએ ઝડપાયેલા 63,000 થી વધુનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી પોલીસ સાથે રેંગે હાથે ઝડપાયેલો આ 9 ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુનો દાખલ કરેલ છે, જેનાથી રમતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પાલનપુરમાં દેશી વિદેશી દારૂનું છૂટથી વેચાણ થઈ રહ્યું છે. દારૂનો કારોબાર કરતા તત્વોને જાણે પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ જાહેરમાં દારૂનો વેપાર કરતા હોય છે. જોકે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોય છે, જ્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલી હોવા છતાં બુટલેગરો દેશીની સાથે સાથે વિદેશી દારૂ વેચતા પણ ડરતા નથી. તો ક્યારેક પોલીસ તંત્રની સજાગતાને કારણે બુટલેગરો દારૂના જથ્થા સાથે ઝડપાઈ જતા હોય છે. જે વચ્ચે પાલનપુર શહેરના માનસરોવર રોડ ઉપર એક વ્યક્તિ દ્વારા જાહેરમાં દેશી વિદેશી દારૂનું છૂટથી વેચાણ થતું હોવાની બાતમીના આધારે પ્રોબેશનલ ડીવાયએસપી મનોહરસિંહ જાડેજા, LCB PI A.H. ચૌધરીએ તેમની પોલીસ ટીમ સાથે માનસરોવર બહાર આવેલ ખોડિયારનગરના રહેણાંક મકાનમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ રેડમાં દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરતો છલિયો કેસરભાઈ સરાટને 2,15,500 ની કિંમતનો 1,433 વિદેશી દારૂની બોટલો તેમજ 600 ની કિંમતનો 20 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પાલનપુર શહેરના માનસરોવર રોડ અમે અલગ અલગ ટીમો બનાવીને એક માહિતીના આધારે રેડ કરેલી, જેમાં પ્રોહિબિશન વિદેશી દારૂ 2,16,000 જેટલો મુદ્દામાલ જપ્ત થયો છે. આરોપી છે રણછોડભાઈ કેસાભાઈ, જે ફરાર થઈ ગયા સ્થળ પર. આગળની તપાસ ચાલુ છે. આમ પોલીસે બાતમીના આધારે માનસરોવર રોડ ઉપર રૂપિયા 2.16 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો કારોબાર કરતા તત્વોને ઝડપી પાડ્યો છે, જેને લઈ શહેરમાં અન્ય વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ડીસાના આગથળા પોલીસે ઝડપેલ 23,36,000ના વિદેશી દારૂનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. બુલડોઝર નીચે નાશ પામેલ આ દારૂનો જથ્થો આગથળા પોલીસના હાથે ઝડપાયેલો હતો. આગથળા પોલીસે છેલ્લા 2 વર્ષમાં વિવિધ કેસમાં ઝડપી પાડી રૂપિયા 23,36,000 ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવા અંગે
તાજેતરમાં નામદાર કોર્ટે હુકમ કર્યો હતો. આમ નામદાર કોર્ટના હુકમને લઈ આજે આગથળા નજીક પોલીસ મથકમાં સંગ્રહ કરેલ દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો, જ્યાં ડીસા પ્રાંત અધિકારી યુબી ધાગડા, ડીવાયએસપી એચઆર દેસાઈ, આગથળા પીઆઈ સીધી દેખરેખ હેઠળ દારૂના જથ્થા ઉપર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આમ આગથળા પોલીસે છેલ્લા 2 વર્ષમાં જીવના જોખમે ઝડપી પાડેલ 11 લાખ ઉપરાંતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અમીરગઢ મામલતદાર કચેરી દ્વારા રેશન કાર્ડ ઇસ્યુ કરવામાં અખાડા કરાતા અનેક ગરીબ અને વિધવા મહિલા અરજદારો કાર્ડ મેળવવા રજૂઆત કરી રહ્યા છે. રેશન કાર્ડના અભાવે ગરીબ અને મજૂર વર્ગના પરિવારો સરકારી લાભોથી વંચિત રહી ગયા છે. મુખ્યત્વે ગરીબ, પછાત અને અભણ આદિવાસી જનસંખ્યા ધરાવતા આ વિસ્તારના લોકોને સરકારી સહાય અને લાભો મેળવવા જિલ્લા મથક પાલનપુર સુધી લાંબા ન થવું પડે તે માટે સરકાર દ્વારા અમીરગઢને તાલુકો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ અમલદારશાહી રાજના કારણે પંથકની ગરીબ પ્રજા સરકારી લાભોથી વંચિત રહી જાય છે. તેમાં પણ ગરીબ, વિધવા અને અભણ અરજદારો નવા રેશન કાર્ડ માટે છેલ્લા 3 મહિનાથી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. તેથી તાલુકાભરની પ્રજામાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામી છે. ધક્કા ખાઈને કંટાળેલા અરજદારો જરૂરી દાખલા, પ્રમાણપત્ર અને આધાર પુરાવા રજૂ કરવા છતાં મામલતદાર કચેરીના કર્મચારીઓ અવનવા બહાના કાઢી કાર્ડ માટે ધક્કે ચડાવે છે. તેથી સમય અને નાણાંનો દુર્વ્યય થાય છે તેવો બળાપો વ્યક્ત કર્યો હતો. તાલુકાભરમાં રેશન કાર્ડ કાઢવા પડતી હાલાકીઓ બાબતે રાજકીય આગેવાનોને પણ રજૂઆતો કરવા પામી છે. તેથી આ કામગીરી સંભાળતા અધિકારીને અન્યત્ર ખસેડવાની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે. ગરીબ અરજદારોની હાડમારીઓને ગંભીરતાથી લઈ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સત્વરે ઘટતા પગલાં ભરાય તેવો જનમત પ્રવર્તી રહ્યો છે. ડીસામાં વિચિત્ર પ્રકારના અકસ્માતો પ્રકાશમાં આવે છે. આ અકસ્માતો વાહન ચાલકોની બેદરકારીના કારણે થાય છે. ડીસા પંથકના વાહન ચાલકોને જાણે બેફામ વાહન હંકારવાનું પરમિટ મળ્યું હોય તેમ તીવ્ર ગતિએ વાહનો હંકારી અકસ્માતો સર્જે છે. જોકે વાહન ચાલકો માટે તો જીવની કોઈ જ કિંમત ન હોય તેમ ગમે તે જીવ ઉપર ગાડી હંકારી મૂકે છે, જેનો તાદશ નમૂનો અંબિકા ચોક નજીક જોવા મળ્યો હતો. ડીસાના અંબિકા ચોકથી માતેલા સાંડની જેમ આવી રહેલ એક ટ્રક ચંદ્રલોકના નાકે વિરામ કરતી એક ગૌ માતાને નિશાન બનાવી હતી. જોકે બેકાબુ ટ્રક ગાય પર ફરી વળતા ગાયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અમે આગળ ઉભો હતો અને સામેથી અંબિકા ચોક પાસેથી ટ્રક આવ્યું. ગાય અહીંયા શાંતિથી બેઠી હતી, પૂર ઝડપે અને બ્રેક ના મારી ગાયનું મૃત્યુ પામી છે. આમ એક ટ્રક ચાલકની બેદરકારીના કારણે ચંદ્રલોકના નાકે એક ગાયનું મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં કચવાટની લાગણી ફેલાઈ જવા પામી છે. બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ હરિભાઈ ચૌધરીની જિલ્લા નાગરિક પુરવઠા સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરાયા છે. બનાસકાંઠા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. તારીખ 31/3/2015 સુધી ચાલશે. આ સમિતિમાં એક સભ્ય તરીકે સાંસદની નિયુક્તિ કરવાની હોય છે, જે અંતર્ગત નવીન સાંસદ હરિભાઈ ચૌધરી ચૂંટાઈ આવતા તેમને જિલ્લા સમિતિના નાગરિક પુરવઠા સમિતિના સભ્ય બનાવાયા છે. જોકે બનાસકાંઠા નાગરિક પુરવઠા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હોય છે, જેમના હાથ નીચે કેટલાક અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓની આ સમિતિ રચાય છે, જેમાં સાંસદ હરિભાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળે મિલકત વેરાની માફી માટે કરેલી અપીલને નામદાર કોર્ટે ફગાવી. પાલનપુરમાં 8 મિલકતોનું ₹24.75 લાખ બાકી રહેણું વસૂલ કરવા પાલિકાએ વ્યક્ત કરી નેમ. ડીસા તાલુકા પોલીસે ભોયણ ગામે ચાલતા જુગાર ઢામનો કર્યો પર્દાફાશ. 63,000ના મુદ્દામાલ સાથે 9 જુગારે આવ્યા પોલીસ સકંજામાં. પાલનપુરના માનસરોવર રોડ ઉપર જાહેરમાં વેચાતા વિદેશી દારૂના અડ્ડા પર પોલીસ ત્રાટકી. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો. બનાસકાંઠામાં જિલ્લા નાગરિક પુરવઠા સમિતિના સભ્ય તરીકે સાંસદ હરિભાઈ ચૌધરીની નિયુક્તિ. કલેક્ટરના પ્રમુખ સ્થાને આ કમિટીની રચના કરવામાં આવે છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.